સલાલ નજીક એલસીબી પોલીસની ગાડીને નડ્યો અકસ્માત. પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર તરફથી પ્રાંતિજ તરફ આવી રહેલી એલસીબી પોલીસની ગાડી સામે અચાનક આખલો આવી જતા જોરદાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં ગાડીનો આગળનો ભાગ બુરાઈથી તૂટી ગયો હતો, પરંતુ સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. મળતી માહિતી મુજબ એલસીબી પોલીસની ટીમ આરોપીને લઈને હિંમતનગરથી પ્રાંતિજ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે સલાલ નજીક અંધારામાં અચાનક એક આખલો રોડ ક્રોસ કરવા લાગ્યો હતો. અંધારું હોવાના કારણે વાહન ચાલક કંઈ સમજે તે પહેલા જ ગાડી આખલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો મોટો હતો કે ગાડીના બોનેટ અને આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. જાનહાનિ ટળી. ગાડીમાં સવાર પોલીસ કર્મચારીઓ તથા આરોપીનો આબાદ બચાવ થયો હતો અને મોટી હોનારત ટળી હતી. પશુ ગંભીર રીતે ઘવાયું. અકસ્માતમાં આખલો ગંભીર રીતે ઘવાયો હતો. રખડતા પશુઓનો ત્રાસ. રસ્તાઓ પર વર્ષોથી રખડતા પશુઓના કારણે અવારનવાર જોખમી અકસ્માતો સર્જાય છે, જેનાથી હવે વાહન ચાલકો અને સામાન્ય માનવીઓના જાન જોખમમાં મુકાય છે. તંત્ર સામે સવાલ. રાજ્ય માર્ગો અને હાઈવે પર રખડતા ઢોરના ત્રાસ સામે સ્થાનિક તંત્ર અને સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે કડક નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહેવાલ રમેશ નાયક.